વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ મૂડીધામના તાબામાં શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી મુજબ ગત તારીખ 16 મેથી આગામી તારીખ 20 મે દરમિયાન શ્રીમદ ભાગવત પંચાહન પારાયણ તથા હરિયાગનું આયોજન પ્લે હાઉસ સિનેમા ગ્રાઉન્ડ દરબારગઢ રોડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વક્તા શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશજી સ્વામી દરરોજ સાંજે 5:30 થી 8 કલાક સુધી રસપાન કરાવશે। તારીખ 20ના રોજ આચાર્ય મહારાજનું સવારે આગમન થશે તેમજ અન્નકૂટ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે। વાંકાનેર મંદિરની આંગણે સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સત્સંગી જીવનની કથા તેમજ મૂર્તિ પ્રતિષ્ઠામાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજની પધારી મંદિરને ખુલ્લું મૂકશે અને આ મોક્ષનું દ્વાર એ ખુલ્લું મૂકશે અને દરેક ભક્તોને લાભ લેવા માટે વિનંતી। ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી નંદનદેવ પીઠાધિપતિ એમની આજ્ઞાથી આ વાંકાનેર સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે। એ નિમિત્તે ભાગવતની પારાયણ છે અને આજથી ચાલુ થાય છે 16 તારીખથી 20 તારીખ સુધી। 20 તારીખે આચાર્ય મહર્ષિ પધારશે અને સ્વામિનારાયણ ભગવાન રાધા કૃષ્ણ દેવ નારાયણ દેવ ગણપતિ હનુમાનજી એમની પ્રતિષ્ઠા કરશે। ત્યાર પછી મહારાજ શ્રી યજ્ઞશાળામાં યજ્ઞની સમાપ્તિ કરશે। યજ્ઞની સમાપ્તિ બાદ સભામાં પોતે પધારી અને દરેકને આનંદ આપશે અને આ પ્રસંગને દીપાવવા માટે જેમ આચાર્ય મહારાજ પધારે છે એમ જ દરેક બહેનોને પણ દર્શનનો લાભ આપવા માટે ગાદીવાળા શ્રી પણ પધારશે અને બધા બહેનોને પોતાના દર્શનનો દિવ્ય લાભ આપશે। વાંકાનેરના દરેક સત્સંગીઓ જે વાંકાનેરમાં ભગવાન સ્વામિનારાયણ 4 વખત પધારેલા છે, જીવરામ વિપ્રની ખૂબ રક્ષા મહારાજે સમુદ્રમાં કરેલી છે, એ આ પ્રસાદીભૂત વાંકાનેર ગામ છે। ઘનશ્યામ મહારાજની જય।